રાજ્યમાં સુસવાટા મારતા પવનો સાથે ધ્રુજાવી દેતી ઠંડી પડી રહી છે। નલિયામાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે તો 4.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠૂંઠવાયું છે। રાજ્યમાં 6 દિવસ કાતિલ ઠંડીનું જોર રહેશે। ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હજુ પણ કાતિલ ઠંડીનું જોર વધશે તો કેટલાક વિસ્તારમાં 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો પણ થશે। તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં 6 દિવસ જે કાતિલ ઠંડીનું જોર છે તે યથાવત રહેશે તો કેટલાક વિસ્તારમાં હજુ પણ 2 ડિગ્રી તાપમાન ઘટાડો થશે। તો ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે। તો અત્યારે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે ત્યારે નલિયામાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે। 4.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠૂંઠવાયું છે તો રાજ્યમાં 6 દિવસ હજુ પણ કાતિલ ઠંડીનું જોર રહેશે। લોકોએ હજુ પણ ઠંડીમાં ઠૂંઠવાવું પડશે। તો ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, અત્યારે રાજ્યભરમાં ઠંડીનો માહોલ છે, આગામી સમયમાં હજુ પણ ઠંડી યથાવત રહેવાની છે, એટલે કયા પ્રકારની આગાહી કરવામાં આવી છે? અત્યારે કયા પ્રકારનું તાપમાન જોવા મળી રહ્યું છે? કોમલ, રાજ્યમાં અત્યારે જોઈએ તો જે ઠંડીની શરૂઆત થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં આજે સૌથી ઠંડીનું પ્રમાણ છે તે વધારે નોંધાયું છે અને ખાસ કરીને રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી નોંધાયું છે, સાથે જ અન્ય શહેરોનું તાપમાન પણ ગગડ્યું છે। એટલે કે નલિયાનું જે લઘુત્તમ તાપમાન છે તે 4.8 ડિગ્રી સાથે જ સામાન્ય કરતાં 4 ડિગ્રી નીચું નોંધાયું છે। એટલે કે ગઈકાલે 9 ડિગ્રી તાપમાન હતું, આજે એકાએક 4.8 ડિગ્રી તાપમાન નોંધાઈ ગયું છે। અન્ય શહેરોમાં પણ વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી ઠંડુગાર છે તે જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા અનુમાન છે કે આગામી 7 દિવસ છે તાપમાન યથાવત રહેશે અને તાપમાનમાં ખાસ કરીને અમુક શહેરમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધી જશે તો અમુક શહેરોમાં જે લઘુત્તમ તાપમાન છે તે 1 થી 2 ડિગ્રી ઓછું પણ નોંધાશે, એટલે કે જેના કારણે ઠંડીનો અહેસાસ છે તે લોકો કરશે। અમદાવાદ શહેરની વાત કરતા અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને જે ધુમ્મસ છે સાથે સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે ને અમદાવાદ શહેરની ઠંડી સાથે અમદાવાદ શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 222 પહોંચી ગયો છે, એટલે કે બેવડી ઋતુ સાથે સાથે પ્રદૂષણ પણ વધી રહ્યું છે। જે વિભુ, સામાન્યપણે આપણે જોવા જઈએ તો ડિસેમ્બર એવા મહિનામાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતું હોય છે, પરંતુ આ વખતે એવું જોવા મળ્યું કે જાન્યુઆરીમાં સૌથી વધુ ઠંડી જોવા મળી રહી છે। એટલે સામાન્યપણે ઉત્તરાયણ પછી ઠંડીનું પ્રમાણ ઘટતું હોય છે, પરંતુ હવે ઠંડીની શરૂઆત જાન્યુઆરીમાં જ થઈ છે, એટલે અત્યારે કયા પ્રકારની ઠંડી જોવા મળશે? અને સામે પ્રદૂષણની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પ્રદૂષણ પણ વધી રહ્યું છે। વિભુ, કોમલ, જે રીતે અમદાવાદમાં અથવા તો રાજ્યના અન્ય શહેરોમાં પણ જોવા મળી રહ્યું છે કે ડિસેમ્બર મહિનામાં છે તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું અને ડિસેમ્બર ગરમ રહ્યું। તેનું મુખ્ય કારણ છે કે વારંવાર છે પવનની દિશા બદલાય, સિસ્ટમો બની, પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે તાપમાન જે નોંધાવવું જોઈએ તે નોંધાયું નહીં અને ખાસ કરીને જે કોલ્ડ વેવની ફ્રીક્વન્સી હતી તે પણ ઘટી ગઈ છે। કોલ્ડ ડે તો આવ્યો જ નથી અને જાન્યુઆરી મહિનામાં જોઈએ તો જાન્યુઆરી મહિનામાં પણ જે શરૂઆતમાં ઠંડી છે તે જોવા મળી રહી છે, પરંતુ ત્યારે પણ સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું। જો કે આજે એવો દિવસ બન્યો છે કે સામાન્ય કરતાં તાપમાન છે તે એકાએક નીચું જઈ રહ્યું છે, એટલે કે જે ક્લાઇમેટ ચેન્જની અસર છે તે ઋતુ ઉપર જરૂર જોવા મળી રહી છે। ઉત્તરાયણ બાદ કહેવાય છે કે ઠંડીનું પ્રમાણ છે તે ઘટી જતું હોય છે, પરંતુ હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે ચાલુ વર્ષે શિયાળો છે તે માર્ચના મધ્ય સુધી જોવા મળશે। વહેલી સવારે પણ માર્ચ મહિનામાં ઠંડીનો અહેસાસ થાય તેવું અનુમાન છે। જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ સાબરકાંઠા જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે તો ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। 5 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું છે લોકો માટે, તો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે તો ઘઉં, બટાકા, શાકભાજી સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ઠંડીનું પ્રમાણ વધતા લોકો તાપણીના સહારે જોવા મળી રહ્યા છે।
તો સાબરકાંઠાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાઈ ગયું છે. તો વિઝિબિલિટી સાવ ઝીરો થઈ ગઈ છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ જે લોકો છે તે અત્યારે તાપણાના સહારે જીવી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. તો બીજી તરફ ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ જોવા મળી રહી છે. શ્રીનગરમાં ભારે ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે અને ઠંડીના કહેરને કારણે તાપમાનમાં ભારે ઘટાડો પણ નોંધાયો છે. તેના પરિણામે વિશ્વ પ્રસિદ્ધ દલ સરોવરના કેટલાક ભાગો જામીને બરફ બની ગયા છે. તો ઠંડીના કારણે સરોવર આસપાસના વિસ્તારોમાં શિયાળાની અસર વધુ સ્પષ્ટ જોવા મળી રહી છે. સ્થાનિક લોકો અને પર્યટકો ઠંડીને લઈને ખાસ સતર્કતા રાખી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં હજી વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો જમ્મુ કાશ્મીરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જે દલ લેક છે તે આખો થીજી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. સમાચારમાં હવે આગળ વાત કરીશું 4 પગના આતંક વિશે. દ્વારકામાં આખલાએ આતંક મચાવ્યો છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આખલાનો આતંક જોવા મળ્યો. તો લગ્ન પ્રસંગમાં અચાનક આખલો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી. જૂની નગરપાલિકા પાસે લગ્ન પ્રસંગમાં આખલો ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. તો આખલાની અડફેટે આવતા 8 થી 10 લોકોને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સલાયાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક ઈજાગ્રસ્તની હાલત વધુ લથડતા તાત્કાલિક ખંભાળિયા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે. તો આખલાનો આતંક જોવા મળ્યો છે અને 8 થી 10 લોકોને ઈજા પહોંચી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં લગ્ન પ્રસંગમાં આખલાનો આતંક જોવા મળ્યો હતો. તો લગ્ન પ્રસંગમાં આખલાનો આતંક જોવા મળતા નાસભાગ પણ મચી ગઈ હતી. અચાનક આખલો જે છે તે ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી. જૂની નગરપાલિકા પાસે લગ્ન પ્રસંગ હતો તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. નવસારી શહેરના છાપરાથી મોગાર જતા માર્ગ પર દુર્ઘટના સર્જાઈ. રખડતા ઢોર સાથે બાઇક અથડાતા યુવકનું મોત નીપજ્યું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાતના સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે દુર્ઘટના સર્જાઈ. અચાનક રખડતું પશુ બાઇક ચાલકને અથડાઈ ગયું હતું. તો અકસ્માતમાં 28 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજવાનો મામલો સામે આવ્યો છે. તો નવસારીની આ ઘટના સામે આવી છે કે જ્યાં અકસ્માત સર્જાયો હતો. રખડતા ઢોર સાથે બાઇક અથડાતા યુવકનું મોત નીપજ્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. નવસારી શહેરના છાપરાથી મોગાર જતા માર્ગ પર આ દુર્ઘટના સર્જાઈ હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રખડતા ઢોર સાથે અથડાતા બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું છે. દાહોદ જિલ્લામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામમાં રખડતા ઢોરે ભારે કરી અને રખડતા 2 આખલા જાહેર રોડ પર બાખડતા વાહનોને નુકસાન પહોંચાડ્યું. તો ગામના ઉખરેલી રોડ પર 2 આખલાના યુદ્ધને કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ છવાયો. એટલું જ નહીં, આ યુદ્ધમાં વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. ઉખરેલી રોડ પરથી પસાર થતા અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક રિક્ષા અડફેટે આવતા રિક્ષા પલટી મારી ગઈ હતી. આ બનાવમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી અને રિક્ષાને ભારે નુકસાન પણ પહોંચ્યું હતું. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. 2 આખલાઓએ આખા રોડને ઘણા સમય સુધી બાનમાં લઈ લીધો હતો. તો મુખ્ય માર્ગો સહિત રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓના ત્રાસને લઈ અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજ્યમાં 4 પગનો આતંક એવો છે કે લોકો તોબા પોકારી ગયા છે. ક્યાંક ગાય હિંસક બની તો ક્યાંક ભૂંડે લોકોને રસ્તા વચ્ચે દોડાવ્યા. સિંહ અને દીપડાએ એવા ડરાવ્યા કે લોકો ઘરમાં પુરાઈ જવા મજબૂર બન્યા. ભીડ જોઈને ભડક્યો આખલો. એ ગયા. આ આખલો તો રીતસરનો ભડકી ગયો. એક તરફ ભાજપનો રોડ શો ચાલતો હતો, લોકો ગીતો પર ઝૂમતા હતા ને એવામાં જ એ આખલો ખબર નહીં ક્યાંથી આવી ચડ્યો ને રંગમાં ભંગ પાડી દીધો. જુઓ કેવા બધાને લપેટામાં લઈ લીધા.
4-5 લોકોને તો ઊંધા જ પાડી દીધા. છોટા ઉદેપુરના ક્વાંટના દ્રશ્યો છે. એ તો સારી વાત રહી કે નેતાઓ ગાડી પર સવાર હતા, નહીતર આ આખલો તો તેમને પણ લપેટામાં લઈ લેત. આખલાએ લોકોના ધબકારા વધાર્યા. અંકલેશ્વરમાં આખલાએ દોડાદોડ કરી મૂકી. અયપ્પા મંદિર નજીક આખલો એવો વિફર્યો કે જે સામે આવ્યું તેને અડફેટે લેતો ગયો. એક દંપતી અહીંથી પસાર થતું હતું. તેઓએ આ આખલાને છંછેડ્યો પણ ન હતો, છતાં પણ ત્યાં મહિલા પાછળ હાથ ધોઈને પડી ગયો ને પછી મહિલા નીચે પટકાઈ. આખલો શિંગડા મારતો રહ્યો ને લોકોએ મહિલાને બચાવવા માટે પ્રયત્ન પણ કર્યો. પરંતુ માને એ બીજા, આ આખલાએ તો અન્ય લોકોને પણ રસ્તા વચ્ચે દોડાવીને હંફાવી દીધા. સતત 15 મિનિટ સુધી આખલાના આતંકમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા. ઢોર અને બાઇક ચાલક બંને ફંગોળાયા. આ અકસ્માતમાં કોનો વાંક? આપ જોઈ લો આ દ્રશ્યોને નક્કી કરો. આમાં ના તો બાઇક ચાલકનો વાંક છે, ના તો પશુનો. પણ તંત્રની ભૂલના કારણે બાઇક સવાર ઢોર સાથે અથડાયો ને પછી બંને નીચે પટકાયા. સ્ટ્રીટ લાઇટના અભાવે આ ઘટના ઘટી હતી. શહેરના છાપરાથી મોગાડ જતા માર્ગ ઉપરની આ ઘટના છે, જે સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં 28 વર્ષના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. શ્વાને કર્યો રમતા બાળક પર હુમલો. દ્રશ્યોમાં જુઓ, બાળક તેના ઘરની બહાર રમી રહ્યું છે અને તેવામાં હડકાયું શ્વાન ત્યાં આવે છે. બાળક કંઈ સમજે તે પહેલા જ તેના પર હુમલો કરી દે છે. મોરબીના હરિપાર્ક સોસાયટીમાં હડકાયા શ્વાનનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. શ્વાને શેરીમાં રમતા બાળકને બચકા ભર્યા. જો કે આ પહેલી ઘટના નથી. દિવસ દરમિયાન આ શ્વાન 8 થી 10 લોકોને આ રીતે બચકા ભરે છે. ત્યારે તંત્ર શું કરી રહ્યું છે તેના પર સવાલ ઉભા થયા છે. 3 દીપડાઓ દેખાતા ભય. જૂનાગઢના વંથલીના નાવડા ગામે એક સાથે 3 દીપડાના આંટા ફેરા. કોબા વિસ્તારમાં 3 દીપડાઓ દેખાતા લોકો ડરમાં છે. રાહદારીઓએ દીપડાના વિડીયો બનાવી વાયરલ કર્યા. જો કે આ અંગે વન વિભાગને પણ જાણ કરાય, જેથી પાંજરા મૂકી તેને પકડવાની તજવીજ હાથ ધરાય અને લોકોનો જીવ બચી શકે. ગાયે યુવકને 4 પગથી મસળ્યો. ગાયનું આવું ખૂંખાર અને હિંસક રૂપ તમે ક્યારેય નહીં જોયું હોય. દ્રશ્યો એવા છે કે અમે આપને સ્પષ્ટ બતાવી પણ નથી શકતા. એક વાહન ચાલક જામનગરના માર્કેટ